રામ નારાયણ રામ। વિચાર કરવા જેવી વાત છે કે જો આકાશમાં અણગિનત તારાઓ ન હોતા તો આકાશનો શું હોતો? સૂર્ય અને આકાશ, હવામાં, પૃથ્વી કદી પણ એ નહીં કહે છે કે દરેક માણસ મારું દાસ છે। જેટલી વખત સરકાર લોકોને પ્રકૃતિ વિશે નહીં સમજાવશે તેટલી વખત લોકોને પ્રકૃતિ શું છે તે કઈ રીતે ખબર પડશે? માનવ શરીર 5 તત્વોથી બનેલું છે: હવા, પાણી, આગ, સૂર્ય, પૃથ્વી। જ્યારે પૃથ્વી પર મેનમેડ સંવિધાન બન્યું ત્યારે પ્રકૃતિનું પણ સંવિધાન બનવું જોઈએ હતું। જ્યારે પૃથ્વી બધી સ્થિતિમાં છે ત્યારે આજ સુધી પૃથ્વીનો હલ ન આવી શક્યો છે। જે લોકો ખોટું કામ કરી રહ્યા છે તેમને સત્ય માર્ગ પર લાવવું આપણું ધર્મ છે। ધર્મ અને રાજકીય નામ હેઠળ જે રીતે લોકોને ભ્રમિત કરાયું છે તે જોવામાં આવે છે। તેમના જન્મ અધિકાર જે કે પ્રકૃતિનું ધર્મ માનવું છે તેને મેનમેડ ધર્મમાં બદલી દીધું છે। તમે પ્રકૃતિના ધર્મને માન્ય કરીને પ્રકૃતિનો આભાર માનતા હો તો તમે પ્રકૃતિનો પથ અને કર્મ છો। એકવાર આરામથી બેસી વિચાર કરો કે તમારે પ્રકૃતિથી શું મળ્યું છે। જો તમે પ્રકૃતિના ધર્મને અનુસરો છો તો તમે શું મેળવે છો અને શું ન મળતું છે તે જાણી શકો છો। આ તમને ઝડપથી સમજાઈ જશે। પ્રકૃતિને ઝડપથી કોઈ પણ વ્યક્તિ સમજાવી શકતો નથી। જીવનની સત્યતાને લોકો માનવું જ પડશે। તેમાંથી આંખ ચુરાવીને ભાગી શકતા નથી। જો તમે કોઈ પર એક આંગળી ઉઠાવશો તો તમારી પર 4 આંગળી ઉઠશે। તમે કોઈ પર આંગળી ઉઠાવતી પહેલા તમારે વિચારવું પડશે કે તમારી તરફ 4 આંગળી ઉઠી રહી છે। આનો અર્થ એ છે કે સૌથી પહેલા તમારે પોતાને સુધારવું પડશે। જો આપણે પોતાની વિવેકની વાત સાંભળી રહ્યા હોઈએ તો બધું સારું થશે। મેનમેડ સંવિધાનને આપણે જોઈ શકતા નથી પરંતુ પ્રકૃતિના સંવિધાનને અનુભવીએ છીએ। પ્રકૃતિને જો સમજવું છે, જીવનને યોગ્ય દિશા આપવી છે તો આપણને આપણા મહાગુરુ દ્વારા આપેલા બીજ મંત્રથી જોડાવવું પડશે। આ મંત્ર તમને જીવનનો સાચો માર્ગ દર્શાવે છે। જીવનમાં જે કોઈ પણ સમસ્યા છે, મુશ્કેલી છે, તે તમામનો હલ આપમેળે થઈ જાય છે જ્યારે તમે તેનો જાપ કરો છો। તેથી સમય બરબાદ ન કરો અને તાત્કાલિકથી જોડાઓ।